હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી વાલા વ્યુઅરો। આજે હું કોપર નિકલના 10 પૈસાના સિક્કાનો વિડીયો લઈને આવ્યો છું, જે અત્યારે રેર કેટેગરીમાં આવી ગયા છે। મારા હાથમાં છે, જોઈ લો। 1957 મુંબઈ મિન્ટ આમાં ચોખ્ખી દેખાય છે, જોઈ લેજો। વેલ્યુ સિક્કા હશે હું તમને કહીશ। તમારી પાસે જો આવા સિક્કા હોય તો તમને પૈસા અપાવી શકે છે। એક સિક્કો કમસે કમ 100 રૂપિયાથી 300 રૂપિયા સુધી અપાવી શકે છે। તો સંગ્રહ કરેલા હોય ક્યાંય પડ્યા હોય તો મિત્રો જોઈ લેજો। આવનારા દિવસોમાં અમદાવાદ ગુજરાતમાં એક્ઝિબિશન ભરાવાનું છે, એનો વિડીયો પણ હું તમને જલ્દી અપલોડ કરી આપીશ। તો 1957 છે, 1960 જોઈ લેજો। 1960નો 10 પૈસા આવા કોપર નિકલના આવા ચમચમાતા હશે। 1960 મારી પાસે 67 છે, બરાબર। તમારે લેવાનો છે 1960 મુંબઈ, જે મુંબઈમાં આવું મિન્ટ આવશે, જોઈ લો। 1957ની નીચે જે છે એવું મિન્ટ 1960માં આવશે નીચે, અહીંયા, બરાબર, જોઈ લો। 66ની નીચે નથી કંઈ, એટલે આ કલકત્તા મિન્ટ કહેવાય। તો તમારે મુંબઈ મિન્ટ તમારી પાસે હશે તો એક સિક્કો તમને 250થી 300 રૂપિયા આવો સિક્કો હશે તો અપાવશે, બરાબર। સહેજ ડાઘ છે અને સિક્કાને સાફ ના કરવા, સાફ કરશો તો એની કિંમત ઘટી જશે। લખી લો 1960 મુંબઈ મિન્ટ, બરાબર। 200થી 250થી 300 આસપાસ અપાવી શકે છે, 100%, બરાબર। પછી આવશે આવો જ તે, પછી આવશે મિત્રો 1963, બરાબર। સિક્કો 10 પૈસાનો આ જ પ્રમાણે, પણ એમાં મિન્ટ ફેર હશે, જોઈ લો। હું તમને મિન્ટ બતાવી દઉં। આ જો દેખાય છે તમને 1963ની નીચે હૈદરાબાદ, આ સિક્કો વેલ્યુએબલ છે, જોઈ લો। મારી પાસે એક સિક્કો છે, બાકી નથી। 1963 હૈદરાબાદ, આ સિક્કો તમને 300થી 400 રૂપિયા અપાવી શકે છે। અત્યારે આ 10 પૈસાની કોઈ વેલ્યુ નથી, પણ જો રેર નીકળી ગયો તો તમને એક 10 પૈસા 300થી 400 રૂપિયા અપાવી શકે છે। હૈદરાબાદ મિન્ટ, જોઈ લો। સ્પષ્ટ દેખાય છે હૈદરાબાદ? હા, હૈદરાબાદ મિન્ટ છે, બરાબર। પછી 1962માં આવશે, એમાંય આની આ જ તે છે, પણ એ સૌથી મોંઘો છે, હૈદરાબાદ, જોઈ લો। 1962 હૈદરાબાદ મિન્ટ 500થી 700 રૂપિયા એક 10 પૈસા અપાવી શકે છે। ડિમાન્ડ એન્ડ કન્ડિશન, સિક્કાની કન્ડિશન ઉપર તમને પૈસા મળશે, બરાબર। પછી તમે કોમેન્ટમાં લખો કે મને આટલા જ કીધા। શરત એટલી જ છે, સિક્કો તમારે આ રીતનો ચમચમાતો હશે ને તો 100% તમને 700થી ઉપર પણ મળી શકે, બરાબર। જો લસ્ટર કેવું ચમકે છે, અશોક એમ્બલમ જુઓ છે, એટલે સિક્કાની કિંમત એ રીતે વધી જાય છે મિત્રો। પછી આવશે 1961, આ જ સિક્કો, 1961 આવશે હૈદરાબાદ, આ મિન્ટ સૌથી મોંઘામાં મોંઘો સિક્કો એ છે, 800થી 900 રૂપિયા તમને અપાવે। શરત એક જ છે, સિક્કો ચમચમાતો હોવો જોઈએ। ચમચમાતો નહીં હોય તો કિંમત થોડી ઓછી પણ મળી શકે છે, બરાબર। આ 4 સિક્કા વેલ્યુએબલ થઈ ગયા તમારી પાસે, બરાબર। વજન છે 5 ગ્રામ વજનના છે, બરાબર।
પછી આવશે 1964 આજ મિન્ટ હૈદરાબાદ 1964 50 થી 400 રૂપિયા. પછી આવશે 1965 આજ મિન્ટ હૈદરાબાદ 50 થી 300 રૂપિયા. સિક્કો તમારા હાથમાં હું એટલા માટે રાખું છું તમને ખ્યાલ આવે. 1965 હૈદરાબાદ કહી દીધો, બરાબર. 1967 હૈદરાબાદ 100 થી 800 રૂપિયા, બરાબર. તો મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો. કોઈ લખતું નથી. હું સાચી જાણકારી આપું છું. બીજાની જે રીતે હું ફ્રોડ વિડીયો નથી બનાવતો. મારી પાસે જાણકારી હોય એ જ પ્રમાણે હું તમને વિડીયોમાં જાણકારી આપું છું. તો મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. આપણા સર્કલમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરો, જેથી તમારા મિત્રો પાસે જો આવા પૈસા પડ્યા હોય તો એને વેચી અને પૈસા મેળવી શકે છે. બાકી ઘરમાં પડેલા કોઈ જ ઉપયોગ નથી થતો. માની લો કે આ 1-10 પૈસા હોય, બરાબર. મારી પાસે હૈદરાબાદ છે તો મને 300-400 રૂપિયા તો મળશે ને. 10 પૈસા તો આમ થાય પડ્યા પેલા થઈ જવાના છે. માટે હું તમને કહું છું કે તમને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખો. એમાં શું તકલીફ પડે મિત્રો? તમારા હિત માટેથી જ હું વિડીયો બનાવું છું. ફ્રોડ વિડીયો મને બનાવતા આવડતું નથી. હું સોગંદ ખાઈને કહું છું. જોઈ લો, જોશો એટલે તમને ખ્યાલ આવશે કે સિક્કા છે. મારી પાસે છે પણ મારી જોડે એક જ સિક્કો છે. બાકી જો કેટલા બધા છે. અને કોઈ પણ એક્ઝિબિશનમાં જાઓ ને મિત્રો તો આવા પૈસા પિત્તળના વૈષ્ણોદેવીવાળા કોઈ પણ સિક્કા વેચાશે નહીં. એ તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર. પિત્તળના કોઈ પણ સિક્કા વેચાશે નહીં. એમાં માતા વૈષ્ણોદેવીવાળા તો નહીં, ગેંડાની 25 પૈસા નહીં, એક જ 25 પૈસા છે 1993 હૈદરાબાદ, એ જ વેચાશે. બાકી કોઈ સિક્કા વેચાશે નહીં. તમે બોરા ભરીને લઈ જશો, ઉચકીને લઈ જશો અને ઉચકીને લાવવા પડશે, બરાબર. આવી નોટ જો મારી જોડે આખી ટ્રેક્ટરની નોટની ગડ્ડી છે, જોઈ લો. આ નહીં વેચાય છે. ટ્રેક્ટરની નોટ બંડલ આખું નથી વેચાતું મિત્રો. તમને કોઈ પણ એમ કહેતું હોય 1 લાખ રૂપિયા આપું, 10 લાખ આપું, એ તમને ફ્રોડ બનાવશે. જોઈ લો, આખી ગડ્ડી છે ટ્રેક્ટરની. તો આવી નોટો વેચાતી નથી, બરાબર. આવા સિક્કા હોય, મેં તમને જે લખાયા એ જ સિક્કા વેચાશે અને તમને 10 પૈસા, 300, 400, 1000 રૂપિયા સુધી અપાવી શકે છે. ડિમાન્ડ એન્ડ કન્ડિશન. હું તમને કિંમત આટલી કહું છું, વધે પણ ખરી અને ઘટે પણ ખરી. ઘટે તો તમે મને કોમેન્ટ બોક્સમાં કહેવાના છો કે આટલા કેમ, બરાબર. માની લો મેં આ સિક્કાના તમને 800 થી 1000 કીધા, તમે વેચવા જાઓ, કોઈ તમને મળી ગયું લાવો 1500 રૂપિયા, તો તમે મને કોમેન્ટ બોક્સમાં કહેવાના નથી, બરાબર. એટલે ડિમાન્ડ એન્ડ કન્ડિશન સિક્કાની આધાર ઉપર છે. બીજું કે સિક્કાને હંમેશા માટે આમ કરશો ને તો એ ઘસાશે. એટલે સિક્કાને હંમેશા આમ પકડવાનું રાખો. કોઈ નવા સિક્કા હોય ને એને આમ પકડો, બને ત્યાં સુધી અડવાનું ટાળો, બરાબર. સિક્કાને નાના છોકરાની જેમ માવજત કરવી પડે છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો, બરાબર. બીજું તો હું તમને શું કહું, તમારા હિત માટે છે આ સિક્કાનો વિડીયો બનાવ્યો છે. 10 પૈસા તમને 500, 700, 1000 રૂપિયા સુધી અપાવી શકે છે, બરાબર. તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો, જેથી કરી મારો વિડીયો ઉતારવાનો હોંસલો વધે, બરાબર. ચલો મિત્રો વિડીયોને વિરામ આપું. જય માતાજી. હર હર મહાદેવ. હર
આપ સબ ખુશ રહો, સ્વસ્થ રહો, મજામાં રહો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ, હર.